રાજકોટ શહેરના પ્રભાગ ક્રમાંક 13માં આવેલા કૃષ્ણનગર મુખ્ય માર્ગ પર એક મોટી જાનહાનિ અને દુર્ઘટના સહેજમાં ટળી ગઈ હતી. ગઈકાલે ફૂંકાયેલા ભારે પવનના કારણે ધરાશાયી થયેલા વીજ થાંભલાનું પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આજે સમારકામ ચાલી રહ્યું હતું. તે જ સમયે ખોદકામ દરમિયાન અકસ્માતે જમીનમાં રહેલી રાંધણવાયુની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ભારે માત્રામાં વાયુ ગળતર શરૂ થઈ ગયું હતું. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અને સ્થાનિક રહીશોમાં ગભરાટ તેમજ દોડધામ મચી ગઈ હતી. વાયુ ગળતરની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે સ્થાનિક અગ્નિશમન દળને જાણ કરવામાં આવી હતી. અગ્નિશમન દળના જવાનોએ સત્વરે ઘટનાસ્થળે પહોંચીને સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી હતી અને કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના કે આગજની ટાળવા માટે આ મુખ્ય માર્ગ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે અટકાવી દીધો હતો. જ્વલનશીલ વાયુનો મોટો ખતરો હોવાથી સુરક્ષાકર્મીઓ દ્વારા અત્યંત તકેદારી રાખવામાં આવી હતી અને નાગરિકોને તે સ્થળથી દૂર રહેવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ ગંભીર ઘટના અંગે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના સંબંધિત વિભાગને જાણ કરાતા તેમની ટેકનિકલ ટીમ પણ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. ક્ષતિગ્રસ્ત વાયુલાઇનનું તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરીને વાયુના ગળતર પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આવેલા ભારે પવન અને કમોસમી વાતાવરણના કારણે વૃક્ષો અને વીજ થાંભલાઓ પડવાથી સર્જાયેલી વિકટ સ્થિતિ વચ્ચે આ અકસ્માત ઘટનાએ તંત્રની દોડધામ વધારી દીધી હતી, પરંતુ તમામ વિભાગોની સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે એક મોટી હોનારત નિવારી શકાય છે.